તાપી જિલ્લાના સોનગઢ શહેરના સતેશ્વર નગરમાં કષ્ટભંજન હનુમાન મંદિર પાસે 9 માર્ચ 2026ના રોજ એકલ અભિયાન ગુજરાત સંભાગ દ્વારા એકલ સુરતાલ ભજન અને સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ સાંજે 8:30 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી યોજાયો હતો। કાર્યક્રમમાં વનવાસી કલાકારો દ્વારા દેશભક્તિ અને દેવભક્તિના ભાવથી ઓતપ્રોત ભજન લોકનૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી। કલાકારોએ પોતાની ઉત્તમ રજૂઆત દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું અને સમગ્ર સ્થળ ભક્તિભાવ તથા દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। એકલ અભિયાનના વનવાસી કલાકારોએ પોતાની સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા સહિત અનેક દેશોના સાંસ્કૃતિક મંચો પર પણ દેશભક્તિ અને દેવભક્તિનો સંદેશ ફેલાવ્યો છે। એકલ અભિયાન ભારતના સદૂર વિસ્તારોમાં આવેલા 1 લાખથી વધુ વનવાસી ગામોમાં કાર્યરત છે। આ અભિયાન દ્વારા શિક્ષણ, આરોગ્ય, સંસ્કાર અને સાંસ્કૃતિક જાગૃતિ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં પણ તાપી, નર્મદા સહિતના વનવાસી વિસ્તારોમાં એકલ અભિયાન દ્વારા સતત સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે મુખ્ય આગેવાન તરીકે દેવાંગભાઈ બઘેકા હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગેશ મરાઠે, વિજયદાદા પાવસે, નિલેશ પટેલ, અભિષેક પાટીલ, રાકેશ મરાઠે, રશ્મિન ચિત્તે, વિપુલ વસાવા, ઉત્કર્ષ શેલકર, જયેશ શેખાવત, અજય પાવડી, મયુર ઘરાટે, પ્રણવ પાટીલ અને પ્રેમ પાટીલ સહિત અનેક કાર્યકરો અને સ્વયંસેવકોએ મહત્વનો સહયોગ આપ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું આયોજન સતેશ્વર યુવક મંડળ અને કષ્ટભંજન હનુમાન મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું।